હિમાચલના નિર્મંડમાં ભીષણ ભૂસ્ખલન, એક મકાન ધરાશયી થતા પરિવાર દટાયો। હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના નિર્મંડ ઉપમંડળમાં ભારે વરસાદને કારણે થયેલા ભીષણ ભૂસ્ખલનમાં એક મકાન સંપૂર્ણપણે ધરાશયી થઈ ગયું છે। સોમવારે મોડી રાત્રે લગભગ 1:30 વાગ્યે ઘાટુ પંચાયતના સરમાની ગામમાં બનેલી આ કુદરતી આફતમાં એક જ પરિવારના સભ્યો કાટમાળ નીચે દબાઈ ગયા હતા। દુર્ઘટના સમયે પરિવારના સભ્યો ઘરમાં સૂઈ રહ્યા હતા, જેના કારણે તેમને બચવાની તક મળી ન હતી। આ દુર્ઘટનામાં 2 મકાનોને નુકસાન થયું હતું, જેમાં શિવરામનું મકાન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું। બચાવ ટુકડીઓએ શિવરામની પત્ની બાશ્રીતી દેવીનો મૃતદેહ કાટમાળમાંથી બહાર કાઢ્યો છે। પરિવારના અન્ય 4 સભ્યો, જેમાં ચુન્નીલાલ, અંજુ, જાગૃતિ અને પુપેશનો સમાવેશ થાય છે, તે હજુ પણ લાપતા છે અને તેમની શોધખોળ ચાલી રહી છે। 3 ઘાયલ વ્યક્તિઓ ધરમદાસ, તેમની પત્ની કલાદેવી અને શિવરામને સ્થાનિકોની મદદથી નિર્મંડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન, પોલીસ અને આપત્તિ પ્રતિભાવ દળની ટુકડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી। દુર્ગમ પહાડી વિસ્તાર અને વધુ ભૂસ્ખલનના જોખમને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પ્રશાસન દ્વારા નજીકના વિસ્તારોના રહેવાસીઓને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે પ્રદેશમાં હવામાન અસ્થિર બનેલું છે।